હાલો, આ સંગીતા બોલું કે બોલો? આ કરું છું દિવાળીનું કામ 3000 રૂપિયા લઈને. અરે ભાભી, 3000 છે ને વધારે કહેવાય કે અત્યારે સોનાનો ભાવ તો જુઓ, 1.25 પાર થઈ ગયો. મારે 4 બંગડી કરાવવાની છે. આ 3000 રૂપિયામાં તમારા ઘરના બધા પંખા લઈ આલવાના, કાચ સાફ કરી આલવાના, અભરાઈના વાસણો કરી આલવાના, ફ્રીજ કરી આલવાનું, પ્લેટફોર્મ કરી દેવાનું, ચીમની કરી દેવાની, કચરા પોતું વાસણ બધું કરી દે અને ભીતોય લઈ આલે તમને. શું કહો છો? ના, નહીં ફાવે ભાભી. કોઈ જાતની રકઝક ના કરે કે 12 મહિનાના તહેવારમાં. ના, મને નહીં ફાવે ભાભી. સારું હેડો. ઓલી એટલી કોંધણી છે ને લી, દર વખત ઓલી ભાવ કરાવેલી. અને મારો છોરો યાર આ વખતે મંડ્યો છે અલી, મમ્મી આઈફોન લઈ દે, આઈફોન લઈ દે. કંઈક આવ્યો છે 17 કેસરી કલરનો, ખબર નહીં. તો અલી આ બધીઓ જ નવરીઓ ઘેર બેહીને ધણીને પૈસા ઉડાડે છે. આપણે જ મહેનત કરીએ છીએ અલી આટલી બધી, તો આપણો છોકરો તો આઈફોન વાપરક નહીં. ત્યારે શું અલી? અને ગઈ વખતે તને સાચું કહું, મારા સોનામાં છે ને થોડો હાથ ટૂંકો પડ્યો હતો, એટલે પછી ચેન જ કરાવી હતી. પણ આ વખતે મારે 4 બંગડી કરાવી છે. જો પાછો ફોન આવ્યો, એવી લુચ્ચી છે ને કાંધણી. હલો, હા બોલો. સારું, તો પણ મંગળવારની અપોઇન્ટમેન્ટ તમારી ફિક્સ કરી લઉં છું. સારું, તાણ કંઈ વાંધો નહીં. આવી જાય સવારે 8 વાગે પહેલાં. તમારે બધાએ નહીં ધોઈને તૈયાર થઈ જવાનું છે, કેમ કે મને હું કચરા પોતું કરું ને કોઈ વચ્ચે વચ્ચે આવે મને પસંદ નહીં, બરાબર ને? બીજું કહું, હું સવારે છે ને બ્રેકફાસ્ટ લઈએ તમારે ત્યાં, લંચ ખાએ તમારે ત્યાં, ડિનર બી ખાએ તમારે ત્યાં. ઓલા ભાભી આખો દાડો કામ કરીએ કે તો ખાવાનું તો ભાળીએ કે નહીં? ના ચાલે. અને સવારે છે ને બ્રેકફાસ્ટમાં તમે પૌવા બનાવજો, કંઈ તો ઉપમા, કંઈ તો ઇડલીની ચટણી હશે, ચાલશે. અને બપોર તમે જે ખાતા હોય એ બનાવજો, દાળ ભાત શાક રોટલી. ભાભી શું કીધું? અને મારા માટે થઈને મીઠાઈનો રગવા ના કરતા, ચાલશે કે દાળ ભાત શાક રોટલી? અને તમે ગયા વખતે મને છે ને 1 વાસી રોટલી આલેલી થાળીમાં મેલતા નહીં આ વખતે. શું કીધું? હું આવું ત્યાં ગરમ જ રોટલી બનાવજો કે, બરાબર? અને સાંજે સાદું જ બનાવજો, છોલે ક્યાં તો પાવભાજી. જો ભાભી, હવે ખાવામાં તમે તો કાંધ્યા. એ ભગવાન આ બધા કારણોથી જ છે ને ભગવાન કલ્કી અવતાર લેવાના છે. માણાને ખવડાવી ના તો શું કામનું 12 મહિનાના તહેવારમાં? કેમ તમારા વરને બધાને મળે જ છે ને મીઠાઈઓ ને બધું ઓફિસમાંથી, તો અહીંયા કેવી ખુશી થાય છે. તો અમે લોકો 12 મહિનાના તહેવારનું કંઈક તો ભાળીએ કે. સારું હેડો, કંઈ વાંધો નહીં. હા, તો પણ ઇડલી બનાવજો, પાછા ચટણી બનાવજો, પેલી ટોપરાવાળી મને ભાવે છે. હાર, તો મંગળવારે આવી જાય 8 વાગે. હાર. ફરી ફોન ના કરતા કે હવે નક્કી જ છે. હા. અલી એક કામ મળ્યું, અલી જુઓ પડી ગઈ એટલે માથામાં. આ બધાને ઘેર કામ કરીને બહુ મુઈ ખણ આવે યાર. જો તો માથામાં મારે સલોનમાં જવું પડશે. ગઈ વખતે કરાયેલું ઓલી 1500 રૂપિયા આપીને. હેડલી જવું હેડ, ગીતા ભાભીને ત્યાં જવાનું એ.